જય હિન્દ જય ભારત. નીરજસિંહ ભદોરિયા, અમદાવાદ સમિતિ. આપણે જે કુબેરેશ્વર મહાદેવ મંદિર ત્યાં શ્રી સાર્વજનિક નવયુવક મંડળ વડે ઘણી સ્થાપના કરવામાં આવી છે અને આપણા જોડે છે એમના આગેવાનો. તો આપણે ચર્ચા કરીશું કે અહીંયા જે ડૉક્ટરોની ટીમ છે શા માટે હાજર છે અને શું આયોજન કરવામાં આવ્યું છે. હું નવયુવક મંડળ તરફથી બધા દર્શનાર્થીઓને ખાસ અભિનંદન પાઠવું છું. અમારા મંડળ છેલ્લા 60 વર્ષ પૂર્ણ કર્યા છે. 60 વર્ષથી વિભિન્ન રાજ્યોમાંથી ગણેશજીની મૂર્તિઓ લાવીને અહીંયા સ્થાપિત કરીએ છીએ. ભક્તો તેના આનંદ લે છે. 10 દિવસ 24 કલાક અમારા ગણપતિના દર્શન હોય છે અને વિવિધ અમે સાંસ્કૃતિક કાર્યક્રમો, બ્લડ કેમ્પ, વૃક્ષ લગાવ, અંગદાન એવી અમે ઘણી પ્રવૃત્તિ મંડળ તરફથી અમે દર વર્ષે ચલાવીએ છીએ. આજે રવિવારના રોજ અમે એક વિશેષ રક્તદાન કાર્યક્રમ, અમારા ડૉક્ટર ટીમ અહીંયા રેડ ક્રોસની ઊભી છે અને આજુબાજુમાં ડોનેશનનો અમારા રક્તદાનનો કાર્યક્રમ ચાલુ છે. તેમાં મોટી સંખ્યામાં અમારા સ્વયંસેવકોએ તેમાં આજુબાજુમાંના નાગરિકોએ ભાગ લે છે અને રક્તદાન કરે છે. તમે જોઈ શકો છો અહીંયા સાર્વજનિક યુવક મંડળે સારી પહેલ કરવામાં દર વર્ષે અહીંયા અલગ અલગ ટીમનું આયોજન કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અત્યારે ગણપતિ ભગવાનની જે મૂર્તિ છે, જે એર સ્પેસ કહી શકાય, બ્રહ્મોસ જે છે, બધા એરલાઇન્સ છે આપણા જે ગવર્મેન્ટ યુઝ કરતી હોય છે અને જે આપણે યુઝ કરતા હોય એના માટે અહીંયા મૂકવામાં આવ્યું છે અને ઘણા બધા અહીંયા બધી ટીમ અહીંયા પણ હાજર. તમે જોઈ શકો ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. વડીલો, વૃદ્ધો અને નવયુવકો, નવજવાનો પણ અહીંયા હાજર થતા હોય છે. હું નીરજસિંહ ભદોરિયા, અમદાવાદ સમિતિ. જય હિન્દ.